નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં 15મા ચેપ્ટરમાં 5 લેક્ચર સુધી જોયું. એટલે 5મા લેક્ચરમાં અથવા એના ચોથા લેક્ચરમાં મેં પુસ્તક સિવાયના વધારાના પ્રશ્નો તમને સમજાયા હતા. અહીંયા પણ છઠ્ઠા લેક્ચરમાં પુસ્તક સિવાયના એટલે કે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે એવા પુસ્તકને અનુલક્ષી જે વધારાના પ્રશ્નો કેવા પૂછાઈ શકે એની માહિતી થોડી મેળવી અને પછી આના આધારિત પ્રશ્નો બનાવીએ. તો પહેલા માહિતી કમ્પ્લીટ સમજી લઈએ, પછી એના ઉપરથી આપણે પ્રશ્નો બનાવીએ. તો શું કહે છે જોઈએ. એક તમને મેં આગળ 52 પત્રોના સિક્કાઓના પાસાના પ્રશ્નો સમજાવી દીધા. હવે દિવસોની વાત કરીએ તો મહિનામાં દિવસોનું વર્ષના આધારે એમાં દિવસોના આધારે કેવા પ્રશ્નો પૂછાય એ જોઈએ. તો પહેલા મહિનામાં કયા મહિનામાં કેટલા દિવસ હોય એ માહિતી જોઈ લઈએ. તમારે લખવાની તો છે જ નોટમાં. આ માહિતી લખશો, એક બે વાર નજર પડશે, કાયમ માટે યાદ રહી જશે અને એના ઉપરથી પૂછાયેલો પ્રશ્ન તમને સરળતાથી યાદ રાખી શકશો. તો જોઈએ કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ. જો કે આ માહિતી નાના ધોરણમાં શીખ્યા હતા, આપણે નાના ધોરણમાં શીખીને આયા કયા મહિનામાં કેટલા દિવસ હોય, છતાં પણ લખેલી રાખી કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ, ફેબ્રુઆરીમાં 28 કે 29 હોઈ શકે, માર્ચમાં 31, એપ્રિલમાં 30, મેમાં 31, જૂન 30, जुलाई 31, ऑगस्ट 31, सप्टेम्बर 30, ऑक्टोबर 31, नवेम्बर 30 અને ડિસેમ્બર 31. ધ્યાન શું રાખવાનું, પહેલા 31 થી ચાલુ થાય, છેલ્લે 31 પૂરો થાય. ફેબ્રુઆરીમાં માત્ર 28 કે 29 હોઈ શકે. બીજું યાદ રાખવાની વસ્તુ, જુલાઈ અને ઓગસ્ટ ક્રમશઃ આવે, એક પછી તરત બીજો મહિનો આવે, પણ એ બંને મહિનામાં 31 આવે. એટલે ભૂલમાં 31 પછી 30 ના લખતા, અહીંયા ભૂલ ના કરતા તો ભૂલ નહીં થાય. જો 28 દિવસ ફેબ્રુઆરીમાં લઈએ પછી આખા વર્ષના બધા મહિનાનું ટોટલ કરીએ તો 365 દિવસ થાય. ફેબ્રુઆરીમાં 28 ના બદલે 29 દિવસ ગણીએ તો ટોટલ 366 થાય. બરાબર, એ સમજી લીધા દિવસો. હવે લીપ વર્ષ ને બિન લીપ વર્ષ કોને કહેવાય એ શબ્દ સમજી લઈએ. લીપ વર્ષ એની અંદર ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય, બિન લીપ વર્ષમાં 28. તો અહીંયા પહેલું જોઈએ, બિન લીપ વર્ષમાં કુલ 365 દિવસ, એટલે આખા વર્ષના કુલ દિવસો 365 થાય. અને બિન લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય. લીપ વર્ષની વાત કરીએ તો લીપ વર્ષમાં કુલ 366 દિવસ હોય અને ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય. એટલે જે વર્ષે ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય એ આખું વર્ષ લીપ વર્ષ ગણાય. લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. આ યાદ રાખવાના મુદ્દા છે, યાદ રાખજો. લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. આપણે કેટલાથી ગણવું અથવા યાદ રાખવા માટે એકાદું વર્ષ એવું યાદ રાખીએ કાયમ માટે યાદ રહી જાય તો ઈસવીસન 2000 ની સાલ. ઈસવીસન 2000 ની સાલ લીપ વર્ષ હતી. આ યાદ રાખી એટલે ઘણું થઈ જાય. તો જો 2000 લીપ વર્ષ હતું, બીજા 4 વર્ષે આવે એટલે 2004, 2008, 2012, 2016, 2020, 2024, આમ 4 ઉમેરી એટલે આપણને બધા લીપ વર્ષની ખબર પડી જાય. કદાચ આગળનો પ્રશ્ન પૂછાય તો 2000 થી આગળ 4 વર્ષ બાદ કરીએ તો 1996, 1992 આ બધા લીપ વર્ષ હતા. બરાબર. અઠવાડિયામાં કુલ 7 વાર હોય છે, કારણ કે વારના આધારે જ હંમેશા પ્રશ્ન પૂછાય એટલે આ બે મુદ્દા નોંધવા જેવા છે. અઠવાડિયામાં કુલ 7 વાર હોય છે. 7 વારના નામ તો તમને ખબર છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. કોઈ પણ દિવસ અથવા વાર, પ્રશ્નની અંદર દિવસ અથવા વાર આવો શબ્દ વાપરેલો હોય એટલે દિવસનો પ્રશ્ન હોય કે વારનો પ્રશ્ન હોય ત્યારે કુલ પરિણામ આપણે 7 સમજવાનો. કેમ 7 સમજવાનો? કારણ કે કુલ વાર 7 છે. વારના આધારે પૂછાયેલું પરિણામ, કુલ પરિણામ 7 સમજવાના. આટલી માહિતી યાદ રાખો, નોટમાં ઉતારી દો. આના આધારે હું બીજા પ્રશ્નો લખાવું, તમને થોડો ટાઈમ આપું. બરાબર, તો આમાં જોઈને તમે લખી દો અથવા માહિતીનો સ્ક્રીનશોટ લઈ લો. તમારે ચેનલ ઉપર ચાલતી હોય જે માહિતી આ મારી લખેલી એનો સ્ક્રીનશોટ લઈને પડી રાખો, પછી શાંતિથી લખજો.
ચલો હવે થોડાક આગળ પ્રશ્નો જોઈએ. આના આધારે કેવા પ્રશ્નો પૂછાય. જાન્યુઆરી માસમાં 5 વખત રવિવાર આવે એની સંભાવના શોધો. જાન્યુઆરી મહિનાના દિવસો પહેલા ગણી લઈએ. કેટલા? 31. રવિવાર પૂછ્યો છે. રવિવાર એટલે 7 વારમાંથી એક વાર છે. એટલે મેં તમને કીધું જ્યારે વારનો દિવસનો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે કુલ પરિણામ 7 સમજવાનું. તો અહીંયા આપણે કહી શકીએ કે અઠવાડિયામાં 7 વાર હોય છે. માટે કુલ પરિણામ 7 છે. હવે પ્રશ્ન ચેક કરવા માટે આખું કેલેન્ડર બનાવવાની જરૂર નથી. કેલેન્ડર બનાવી અને ગણી શકાય, બરાબર. પણ એના કરતા બેસ્ટ ને શોર્ટકટ રીત તમને હું આપું જે કાયમ માટે યાદ રહેશે. જે મહિનો પૂછ્યો ને એ મહિનાના કુલ દિવસ લઈ લેવાના, આ એને 7 વડે ભાગી દેવાના, બરાબર. તો અહીંયા જાન્યુઆરી માસમાં 31 દિવસ હોય એટલે લખું 31 ભાગ્યા 7. તો 31 હા પહેલા લખી દો જાન્યુઆરી માસ ને એ પ્રમાણે એટલે તમને યાદ રહે. ચલો જો જાન્યુઆરી બરાબર 31 દિવસ માટે 31 ભાગ્યા 7 કરીએ તો ચલો 7 ચોક 28. શેષ કેટલી વધે? 31 માંથી 28 જાય તો 3 વધે. તો જે શેષ વધે એ કુલ પરિણામના છેદમાં મૂકી દેવાની. માટે સંભાવના આ રીતે લખાય P of A બરાબર શેષ ઉપર લખવાની અને કુલ પરિણામ 7 નીચે લખવાનું. એટલે કે રવિવાર 5 વખત હોય એની સંભાવના 3/7. હા કદાચ તમને એમ કે જાન્યુઆરી મહિનામાં 5 શનિવાર હોય તો આ ગણતરી તો આ થશે, કારણ કે મહિનાના દિવસો બદલાવાના નથી અને કુલ વાર પણ એના રહેવાના. એટલે જે શેષ આવે એટલા દિવસ 5 વખત આવે, બાકીના બધા દિવસ 4 વખત આવે. જે શેષ આવે એટલા દિવસ 5 વખત આવે. એટલે અઠવાડિયામાં 3 વાર એવા હશે 5 વખત આવશે અને અહીંયા 4 વાર એવા હશે જે 4 વખત આવતા હશે. તો આપણને 5 વખત પૂછેલું છે તો 5 વખત આવે એની સંભાવના કેટલી? તો 3/7. હવે ચાહે રવિવાર હોય, ગુરુવાર હોય, બુધવાર હોય, શનિવાર હોય, ગમે તે વાર મૂકો પણ સંભાવના એની આટલી થશે. બીજો પ્રશ્ન જોઈએ. એપ્રિલ માસમાં કુલ 5 ગુરુવાર આવે. એપ્રિલ માસમાં 5 વખત ગુરુવાર આવે એની સંભાવના. તો અહીંયા તમે સમજી શકો કુલ પરિણામ એટલે વારંવાર હું આખી લાઈન લખતો નથી, સીધું લખી દઉં. કુલ પરિણામ 7 છે અને એપ્રિલ માસ પૂછ્યો છે ને એટલે આપણે લખી એપ્રિલ. એપ્રિલ ની અંદર 30 દિવસ હોય, બરાબર. તો એની સંભાવના થશે 30/7. 7 ચોક 28. 30 માંથી 28 જાય તો 2 શેષ વધી. માટે P of A બરાબર આપણે એ ઘટના લખી લઈએ બરાબર. સંભાવના થશે 2/7. શેષ 2 આવે તો 2/7. આ રીતે શોધી શકાય. આ બંને પ્રશ્નો તમે નોટમાં લખજો. હજુ આના સિવાય તમને બીજા મહિનાના પણ ગણાવી દઉં. ચલો જોઈએ આગળ પ્રશ્ન. જૂન માસમાં 5 વખત બુધવાર આવે એની સંભાવના શોધો. તો જૂન માસ એટલે આપણે અહીંયા લખી દઈએ પહેલા કુલ પરિણામ 7 છે. જૂન મહિનામાં કેટલા દિવસ હોય તો અહીંયા લખું જૂન બરાબર 30. માટે સંભાવના થશે 30/7 એટલે કે 7 ચોક 28. શેષ 2 વધી. માટે P of A બરાબર 2/7. આની સંભાવના 2/7. એટલે ટૂંકમાં તમે યાદ રાખવા માટે એવું વિચારી શકો કે ભાઈ જ્યારે 30 દિવસનો મહિનો હોય તો ફરજિયાત 2/7 જ આવે બધાય. 31 દિવસનો મહિનો હોય તો 3/7 આવે. 30 એ 2/7. 29 હોય તો 1/7. 28 હોય તો અહીંયા ફેબ્રુઆરી માસમાં અહીંયા પ્રશ્ન પૂછવામાં થોડી મિસ્ટેક થાય, કારણ કે ફેબ્રુઆરી માસ પણ ક્યારે ફેબ્રુઆરી માસ? લીપ વર્ષ કે બિન લીપ વર્ષ? તો એ આપણે ચોખવટ કરી લઈએ. ચલો જોઈએ. ફેબ્રુઆરી માસમાં 5 વખત શુક્રવાર આવે એની સંભાવના શોધો. મેં પાછળ લખ્યું લીપ વર્ષ. આ લીપ વર્ષનો મહિનો ગણો. તો ફેબ્રુઆરી માસમાં પહેલા ગણીએ કુલ પરિણામ 7. પછી લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસ હોય? તો ફેબ્રુઆરી બરાબર લીપ વર્ષ હોય તો 29 દિવસ હોય. બિન લીપ વર્ષ હોય તો 28 હોય, બરાબર. તો આની સંભાવના થશે 29/7 એટલે કે 7 ચોક 28.
29 માંથી 28 જાય એટલે 1 શેષ વધે તો સંભાવના કઈ છે કે P of A બરાબર 1/7 બરાબર। હવે આપણે એક બિન લીપ વર્ષનો પ્રશ્ન જોઈએ। ચલો આગળ પ્રશ્ન જોઈએ। બિન લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 વખત શનિવાર આવે। બિન લીપ વર્ષ એટલે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ થાય તો પહેલા લખી દઈએ કુલ પરિણામ 7 છે। ફેબ્રુઆરી મહિનાના દિવસ કેટલા તો ફેબ્રુઆરી બિન લીપ વર્ષ શબ્દ વાપરેલો છે એટલે 28 દિવસ માટે ભાગાકાર કરીએ તો 28/7 7 14 28 એટલે કે શેષ 0 તો અહીંયા થશે માટે P of A બરાબર 0/7 એટલે કે બધા વાર 4 વખત આવે એક પણ વાર 5 વખત આવે નહીં બરાબર। આ મહિનાના દિવસોના આધારે હવે આખા વર્ષનો પ્રશ્ન પૂછેલો તો શું કહેવાય બિન લીપ વર્ષમાં 53 વખત મંગળવાર આવે એની સંભાવના શોધો। 53 વખત મંગળવાર તો આપણે તો સિસ્ટમ આના જ ગણવાની અહીંયા મહિનાની વાત હતી તો મહિનાના દિવસો હતા એને તમે 7 વડે ભાગતા હતા અહીંયા આખા વર્ષની વાત કે બિન લીપ વર્ષમાં આખા વર્ષમાં 53 મંગળવાર તો આ બિન લીપ વર્ષના કુલ દિવસ કેટલા હતા 365 અને લીપ વર્ષ હોય તો એક દિવસ વધારે એટલે 366 મંગળવાર વાર છે ને એટલે 7 વડે જ ભાગવાનું તો અહીંયા પહેલા હું લખી દઉં કે ભાઈ અહીંયા કુલ પરિણામ તો 7 જ છે કુલ પરિણામ 7 છે। બિન લીપ વર્ષના દિવસ બિન લીપ વર્ષમાં 365 દિવસ હોય તો એની સંભાવના થશે કે 365/7 કરીએ તો 7 ચોક 28 સોરી 7 પંચો 35 7 પંચો 35 36 માંથી 35 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યા 5 7 દુ 14 15 માંથી 14 જાય તો 1 શેષ વધી બધા વાર 52 વખત આવ્યો 7 માંથી એક વાર એવો હશે જે 53 વખત આવશે અહીંયા લખી છે મંગળવાર એટલે આપણે કહી શકીએ P of A બરાબર 1/7 આની સંભાવના બરાબર। આમ આના જેવું છે પણ અહીંયા મહિનાના દિવસને 7 વડે ભાગતા હતા અહીંયા આખા વર્ષના દિવસને ભાગવાના બરાબર તો આ નોંધ કરી લો। આગળ આ બિન લીપ વર્ષનો છે ને એવો લીપ વર્ષનો એક પ્રશ્ન જોઈ લઈએ આપણે। ચલો જોઈએ લીપ વર્ષમાં 53 વખત સોમવાર આવે એની સંભાવના શોધો તો અહીંયા લીપ વર્ષ શબ્દ વાપરેલો છે પહેલા કુલ પરિણામ તો લખી દઈએ કે કુલ પરિણામ 7 છે। લીપ વર્ષમાં કુલ દિવસ લીપ વર્ષમાં કુલ દિવસ બરાબર 366 તો આપણે 366 ને ભાગીએ કે 366/7 7 પંચુ 35 36 માંથી 35 જાય તો 1 શેષ વધી ઉપરથી 6 ઉતાર્યા 7 દુ 14 16 માંથી 14 જાય તો 2 એટલે કે જ્યારે લીપ વર્ષ હોય તો બે વાર એવા હોય કે જે 53 વખત આવે બી બાકીના બધા વાર 52 વખત આવે 7 માંથી 5 વાર 52 વખત આવે બે વાર એવા છે જે 53 વખત આવે P of A બરાબર 2/7 આ રીતે લખી શકાય। આટલા સુધી લખી દો પછી આપણે દિવસ સ્પેશિયલનો એક બે પ્રશ્નો જોઈ લઈએ। ચલો દિવસ સ્પેશિયલ લઈ લીધો 15મી ઓગસ્ટે રવિવાર આવે એની સંભાવના શોધો। 15મી ઓગસ્ટ એટલે ઓગસ્ટ મહિનાની 15મી તારીખ ફિક્સ થઈ ગઈ મતલબ એક તારીખ ઉપર રવિવાર હોય એની સંભાવના શોધો। તો ગમે તે એક તારીખ ઉપર 7 માંથી એક વાર તો હોય જ એટલે આમાં ગણતરી કરવાની કે દિવસ ભાગવાની જરૂર નથી સીધી આની સંભાવના P of A બરાબર અહીંયા કુલ પરિણામ તો 7 હોય તો આપણને ખબર છે કુલ દિવસ 7 છે એટલે જરા જો અહીં કુલ પરિણામ 7 છે અહીં કુલ પરિણામ 7 છે અને શક્ય પરિણામ 7 માંથી કોઈ એક
ચાહે રવિવાર હોય સોમવાર હોય એટલે ગમે તે વાર પૂછ્યો હોય પણ એ દરેકની સંભાવના થશે p ઓફ a બરાબર 1/7 કારણ કે તારીખ ગમે તે એક તારીખ ઉપર 7 માંથી એક જ વાર આવે એટલે 1/7 તો સેમ આ પ્રશ્ન એવો થશે કે અહીં કુલ પરિણામ ચલો જોઈએ પ્રશ્ન 26મી જાન્યુઆરીના દિવસે 26મી જાન્યુઆરીના દિવસે સોમવાર આવે એની સંભાવના શોધો તો અહીં કુલ પરિણામ 7 છે અને 7 માંથી ગમે તે એક વાર 26 તારીખે મળવાનો આપણને એટલે આપણે લખી શકીએ માટે p ઓફ a બરાબર 1/7 બરાબર એટલે આવો કોઈ સ્પેશિયલ તારીખ પૂછેલી હોય અને એના ઉપર વાર પૂછેલો તો 1/7 હું લખાવતો નથી પણ ડાયરેક્ટ ચર્ચા કરું તમારી સામે કદાચ એમ કે ભાઈ 2 ઓક્ટોબરે શનિવાર આવે એની સંભાવના શોધો તો પણ એની સંભાવના થશે 1/7 બરાબર ચલો ગુણ એટલે કે માર્ક્સ વિશેના પ્રશ્નો જોઈએ કે ગણિતની 100 ગુણની પરીક્ષામાંથી 90 ગુણ મેળવવાની સંભાવના શોધો તો પહેલા આપણને કુલ પરિણામ ખબર હોવું જોઈએ કેટલા છે તો અહીંયા હું લખું ધ્યાન આપજો કે અહીં કુલ પરિણામ 101 છે તમને એમ પ્રશ્ન થાય કે 100 ગુણની પરીક્ષામાંથી 101 પરિણામ કેવી રીતે તો સમજાવો કે દાખલા તરીકે કોઈને 1 ગુણ મળે કોઈને 2 ગુણ મળે કોઈને 3 એમ કરતા કરતા કોઈને 100 ગુણ મળે તો ટોટલ 100 પરિણામ થયા ચલો કોઈને બિલકુલ ગુણ ના મળે તો 0 પણ મળી શકે ને એટલે કુલ પરિણામ 101 છે તો કદાચ અહીંયા લખું તમારા માટે કે 0 થી 100 સુધી એટલે 0 પણ ગણવો પડે 100 પણ ગણવા પડે તો ટોટલ 101 થયા 101 પરિણામ છે એમાં તમને 90 ગુણ મળે એટલે 101 પરિણામ લખેલા છે 0 1 2 3 4 એમ કરીને 100 તો એમાં તમને એક જ ઘટના મળી એકલી 90 ગુણ વાળી એટલે આપણે એમ કહેવાય કે ધારો કે ઘટના A બરાબર 90 ગુણ મળવા તો આના શક્ય પરિણામ કેટલા થાય માટે શક્ય પરિણામ એક જ છે કોઈ એકલા 90 ગુણ બરાબર પછી એનો મતલબ એવું ના કહી શકાય કે ભાઈ 90 ગુણ આના મળ્યા તો 88 આના 87 આના એવું ના કહી શકાય એક જ 101 0 થી 100 સુધીની 101 ઘટનાઓમાંથી 90 નંબર વાળી ઘટના વ્યક્તિને મળી ગઈ એટલે એક જ પરિણામ મળ્યું માટે સંભાવના થશે p ઓફ a બરાબર 1/101 બસ આ યાદ રાખજો કે કોઈ પણ ગુણ પૂછાય તો એમાં કુલ ગુણ નીચે લખાય અને એમાંથી મળેલા ગુણ ઉપર બીજો એક પ્રશ્ન જોઈએ તો થોડો વધારે ખ્યાલ આવશે ગણિતની 100 ગુણની પરીક્ષામાંથી 100 ગુણ મેળવવાની સંભાવના ઘણા છોકરા વાંચન એટલે જનરલી એવું વિચારી દેતા હોય કે 100 માંથી 100 મળવા એટલે સનાતન સત્ય 100/100 બરાબર 1 પણ ના ખોટું પડે કારણ કે કુલ પરિણામ 100 નથી અહીં આપણે આ પ્રમાણે વિચારીએ તો અહીં કુલ પરિણામ 101 છે બરાબર એમાંથી 100 ગુણ મળવા એટલે એનું ઘટના A દાખલા તરીકે ઘટના A કે 100 ગુણ મળવા તો 100 ગુણ મળવાના શક્ય પરિણામ એક જ છે 1 થી માંડીને 100 સુધીની 101 ઘટનાઓ એમાંથી એ વ્યક્તિને એક જ ઘટના મળે છે એટલે આપણે લખીએ શક્ય પરિણામ 1 છે કઈ એકલા 100 ગુણ બરાબર તો 101 ઘટનાઓથી એની 100 નંબર વાળી ઘટના એને મળી જાય તો આપણે કહી શકાય માટે p ઓફ a બરાબર 1/101 બસ આ બે પ્રશ્નો પરથી આપણને એટલો ખ્યાલ આવે કે હવે કોઈ બી પ્રશ્ન પૂછેલો હોય 90 ગુણ હોય 100 ગુણ હોય 91 ગુણ હોય 99 હોય 50 હોય 1 હોય 5 હોય 10 હોય બધાનો જવાબ આ થશે 1/101 હજુ બીજા બે પ્રશ્નો જોઈએ પણ આટલા લખી દેજો ચલો આપણે આના થોડા પ્રશ્નો જોઈ લઈએ કે 100 ગુણની પરીક્ષામાંથી 100 ગુણની ગણિતની પરીક્ષામાંથી 50 ગુણ મેળવવાની સંભાવના હું દરેકમાં ડિટેલ લખતો નથી 100 ગુણની પરીક્ષા કે એટલે તમારે કુલ ઘટનાઓ 101 સમજી લેવાની જો બધા પ્રશ્નો 100 ગુણની પરીક્ષાના જ મેં પૂછેલા તો મતલબ કુલ ઘટનાઓ 101 એમાંથી 50 ગુણ મેળવવા એટલે ઘટના તો એક જ મળી તો અહીંયા હું સીધો જવાબ લખવાનો કે p ઓફ a બરાબર
1/101 50 ગુણ એટલે 50 નંબરનો જે ઘટના હતી એ વ્યક્તિને મળી જાય એમ. પછી ગણિતની 100 ગુણની પરીક્ષામાંથી 10 ગુણ મેળવવાની સંભાવના 0 થી માંડીને 100 સુધીની ગમે તે ઘટના પૂછી હોય 10 પૂછે 50 પૂછે 100 પૂછે બરાબર 90 પૂછે પણ ઘટના તો એક જ છે ને એટલે ગણિતની 100 ગુણની પરીક્ષામાંથી 10 ગુણ મેળવવાની સંભાવના કેટલી તો એનો જવાબ પણ થશે P of A બરાબર 1/101 જોજો ગણિતની 100 ગુણની પરીક્ષામાંથી 99 ગુણ મેળવવાની સંભાવના તો પણ આપણે જવાબ લખીશું P of A બરાબર 1/101 તમને અટકાવવા માટે કેવા ઓપ્શન આપેલા હોય તમને કહી દઉં જો કદાચ આ બધા માટે તમે વિચારી શકો એક માટે જ હું ઓપ્શન લખું આ રીતે ઓપ્શન આપેલા હોય કે ભાઈ 1/101 ઘણા પૂછે કે 99/100 અથવા 99/101 બરાબર અને છેલ્લો ઓપ્શન આપે સારા થશે એટલે કે 1 તો આ ચાર ઓપ્શન આપેલા હોય તો ચારમાંથી સાચો કયો ઓપ્શન તો પહેલો 1/101 પણ છોકરાઓનું ધ્યાન વધારે ક્યાં ખેંચાય આના ઉપર કે સાહેબે કીધું તું કુલ ઘટનાઓ 101 અને એમાંથી 99 મળે એટલે 99/101 ભૂલે ચૂકે જો તમે આવું લખ્યો તો પ્રશ્ન ખોટો પડશે આ અને આ ન જ આવે ગુણનો પ્રશ્ન પૂછાય તો કુલ ઘટનાઓની છે ઉપરથી તમને તો એક જ ઘટના મળી છે એટલે ઉપર 1/101 જ આવે બધા પ્રશ્નોનો જવાબ એ થાય છેલ્લો થોડો જુદો પ્રશ્ન એ સમજી ગણિતની 100 ગુણની પરીક્ષામાંથી 101 ગુણ મેળવવાની સંભાવના તમને ખબર છે 100 ગુણની પરીક્ષા હોય તો 0 થી માંડીને 100 સુધી 101 ઘટનાઓ થાય પણ ક્યારે એવું ના બને કે 100 ગુણની પરીક્ષા હોય તમને 101 ગુણ મળે એવું એક્સ્ટ્રા થાય નહીં એટલે અશક્ય ઘટના છે એટલે આની સંભાવના 0 થાય તો અહીંયા લખી શકાય 101 ગુણ મળવા એ અશક્ય ઘટના છે માટે સંભાવના 0 થાય આ રીતે લખી શકાય બરાબર ચલો છેલ્લા આટલા પ્રશ્નો જોઈ લઈએ 50 ગુણની ગણિતની પરીક્ષામાંથી 25 ગુણ મેળવવાની સંભાવના શોધો તો 50 ગુણની પરીક્ષા છે તો આપણે 0 કુલ પરિણામમાં ગણીએ તો ટોટલ પરિણામ કેટલા થાય 51 એટલે આપણે અહીંયા લખું કે કુલ પરિણામ 51 છે માટે 25 ગુણ મેળવવાની સંભાવના 51 માંથી તમને એક જ ઘટના મળી તો અહીંયા લખાશે P of A બરાબર 1/51 તમારે ધ્યાન શું રાખવાનું કુલ પરિણામ નીચે અહીંયા ગમે તે નંબર પૂછેલો હોય 25 ગુણ મળે 10 ગુણ મળે 40 મળે 35 મળે 41 મળે પણ દરેકની ઘટના તો શું થશે ઉપર એક જ શક્ય પરિણામ એક નીચે કુલ પરિણામ બરાબર ચલો હવે 30 ગુણનો પ્રશ્ન જોઈએ તો 30 ગુણની પરીક્ષા હોય તો અહીંયા 30 ગુણની પરીક્ષા પૂછે એટલે કુલ ગુણ આપણા માટે કેટલા થઈ જાય અથવા કુલ ઘટનાઓ 31 એમાંથી 10 ગુણ મેળવવાની સંભાવના તો હું સીધો જવાબ લખું છું અહીંયા P of A બરાબર 31 ઘટનાઓ છે એમાંથી 10 ગુણ એટલે આપણને એક જ ઘટના મળી એટલે 10 ગુણ વાળી એટલે 1/31 30 ગુણની પરીક્ષા હોય તો કુલ ઘટનાઓ 31 અને એમાંથી ઘટના આપણને એક મળી અહીંયા નીચેનો છેલ્લો પ્રશ્ન જોઈએ કે 30 ગુણની પરીક્ષા છે એટલે કુલ પરિણામ 31 છે એમાંથી 0 ગુણ મેળવવાની સંભાવના તો 0 ગુણ મેળવવાની સંભાવના હોય તો 0 થી માંડીને 31 સુધીની ટોટલ કેટલી ઘટનાઓ છે 31 એમાંથી આપણને એક જ ઘટના મળી તો આની સંભાવના પણ આવી થશે કે P of A બરાબર 1/31 ભલે આપણને 0 ગુણ મળ્યો પણ 0 એક નંબર છે એટલે 31 ઘટનાઓમાંથી તમને એક ઘટના મળી 0 વાળી 1/31 હા તમને એમ કે 30 માંથી 30 ગુણ મળે તો એની સંભાવના કેટલી થાય 1/31 થાય આ રીતે આપણે ગુણના પ્રશ્નો યાદ રાખીશું બસ હવે વધારે આગળ માહિતી નથી આપતો બીજો નેક્સ્ટ 10મામાં આવશે આપણે પણ મતલબ 10મામાં આવે છે ને એટલા ભાગની ચર્ચા સુધી મેં તમને કરી આપી તમારા પુસ્તક સિવાય એક્સ્ટ્રા બરોબર એટલે આ પ્રશ્નો થોડા ધ્યાનમાં રાખજો આના આધારિત ટેસ્ટ હું જ્યારે લઈશ તમારો ત્યારે આના આધારિત પ્રશ્નો પૂછીશ એવું ના સમજતા કે માત્ર પુસ્તકના જ પૂછીશ બરોબર તો બેસ્ટ ઓફ